અમરેલીના બાબરામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। બાલ મુકુંદજી ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ જે છે તે ખાબકી ચૂક્યો છે અને અહીંયા પણ જે સ્થાનિક નદી છે તેમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। ગામમાંથી પસાર થતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, તેના કારણે આસપાસના વિસ્તારો જે છે તેમને પણ સચેત કરવામાં આવ્યા છે। અમરેલીના બાબરામાં ધોધમાર વરસાદી માહોલ જે છે તે જોવા મળ્યો છે। જતાં જતાં વરસાદ જે છે તે ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યો છે। વાતાવરણ ચોક્કસપણે ખુશનુમા બન્યું છે, ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ અહીંયા ઘોડાપૂરની સ્થિતિ સ્થાનિક નદીમાં જોવા મળી રહી છે। સંવાદદાતા કિરીટ જીવાની વધુ માહિતી આપી રહ્યા છે। કિરીટ, જણાવશો કેવી પરિસ્થિતિ હાલ ત્યાં? આજે એકાએક વાતાવરણની અંદર બદલાવ આવ્યો અને 1.5 કલાકની અંદર 3 ઇંચ વરસાદ ખાબક્યો અને વરસાદ પ્રથમ જ 1.5 કલાકમાં 3 ઇંચ ખાબક્યો। આ સિઝનનો પ્રથમ વરસાદ જ છે, જેમાં આ નદીની સ્થિતિ થઈ છે, જેમાં ખેડૂતોને અત્યારે નાખુશ છે। જો આ વરસાદ જે છે એ ખેડૂતો માટે તો અત્યારે એક પડિયા ઉપર પાટા સમાન છે, કારણ કે પાક અત્યારે મોસમ પૂરી થવાની એન્ડ પર છે। હાલમાં સિંગ, કપાસ જડી ગયા છે। સિંગની અંદર આગોતરું વાવેતર કરેલું હોય, જેને અત્યારે પાથરા થયેલું હોય, એમાં ભારે નુકસાનીની અત્યારે સંભાવના છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।